આપણે ઉપર જાશું હવે અને ઉપર બધા રૂમ છે. અહીંથી એન્ટર થવાનું. અહીંયા નાનકડો બ્રિજ પણ બનાવેલો છે. આ એમનો બેડરૂમ એરિયા છે ખાસ. 5000 1972ની સાલની યુએસએની આ રેસિંગ કાર છે. આ ઓર્ચાર્ડ પેલેસનો મેઇન ગેટ. અંદર તમે જાઓ એટલે રાઈટ સાઈડમાં આ ઓફિસ છે અને અહીંયાથી તમારે ટિકિટ્સ ને એ બધું લેવાનું છે અને ઇન્ફોર્મેશન મળી જશે. આ એનું આખું પ્રાઇસ લિસ્ટ છે, એકવાર તમે જોઈ લ્યો. અને અહીંયા થોડાક છે ને ફોટોઝ ને એ બધું રાખેલું છે જૂનવાણી. મહાદેવર ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છીએ આજે ઓર્ચાર્ડ પેલેસમાં વ્લોગ બનાવવા માટે. કઈ રીતે છે, શું શું જોવાનું છે અને થોડી ઘણી ડિટેલ્સ પણ આપી દઈશ શું શું છે અહીંયા જોવાનું. હું ને મારી વાઈફ આવી ગયા છીએ ઓર્ચાર્ડ પેલેસમાં વિઝિટ કરવા માટે. એને જોવાની બહુ ઈચ્છા હતી એટલે આજે એને હું લઈ આવ્યો છું. હાલો એને બતાવી દઉં ને તમને બતાવી દઉં. ખાસ તો ઓર્ચાર્ડ પેલેસ છે, પછી રેલવેનો જે ડબ્બો છે એ છે અને ખાસ તો મ્યુઝિયમ. બધી વસ્તુ આ તમને બતાવી દઈશ. જ્યાં જ્યાં પરમિશન મળશે એટલી વસ્તુ હું તમને બધી બતાવી દઈશ. આ છે આખો ઓર્ચાર્ડ પેલેસ, પણ હવે છે ને આ બની ગયું છે હેરિટેજ હોટેલ. આ છે હેરિટેજ હોટલનું એન્ટ્રન્સ. કેટલું મસ્ત મસ્ત બધા આર્ટિફેક્ટ્સ રાખેલા છે એકદમ. આપણા ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી ની પેન્ટિંગ છે. આ તમે જે મારી પાછળ જોવો છો ને સોફા ને બધું, આ એક્ઝેક્ટલી સિટિંગ રૂમ છે. એટલે પહેલાં પેલેસ હતો પણ 40 વર્ષથી આને છે ને હેરિટેજ હોટલમાં કન્વર્ટ કરી નાખેલું છે. આ સિટિંગ એરિયા છે આખો. એટલે કોઈ પણ મહેમાનને બધા આવે તો અહીંયા મળવાનું આવતું. અને અંદર ડાઇનિંગ એરિયા છે, હું તમને બતાવું. આ છે ને આખો ડાઇનિંગ એરિયા છે. અહીંયા બધા બેસી અને લંચ અને ડિનર કરે છે. હોટલ આખી બની ગઈ છે ને હેરિટેજ, એના માટે હવે ડાઇનિંગ એરિયા અહીંયા રાખેલો છે. અહીંથી આપણે ઉપર જાશું હવે અને ઉપર બધા રૂમ છે. ઉપર હું તમને રૂમ બતાવી દઉં. આખો બહારનો વ્યૂ છે. આ આઉટડોર સિટિંગ એરિયા છે આખો. આ આપણે છે ને ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ અને ત્યાં પણ આ રીતે સિટિંગ એરિયા મૂકેલો છે. એટલે કોઈ પણ બહારના ગેસ્ટ આવે તો એ લોકોને અહીંયા ચા પાણી. અને એક મેઇન વાત તમને ખાસ કરી દઉં, બધાને ખબર છે હમ દિલ દે ચુકે સનમનું મૂવી, એ મૂવીનું શૂટ અહીંયા થયું હતું અને અજય દેવગનનું આ છે ને ઘર બતાવેલું છે. રૂમમાં ટૂર કરાવી દો. આ રૂમ છે, અહીંથી એન્ટર થવાનું છે. આખો રૂમ છે, જોઈ લો તમે. આ હોટલના પેલેસ રૂમ છે. આ ટ્વિન બેડરૂમ છે આખો, પણ રૂમ એકદમ વિશાળ છે, બહુ સરસ છે, એકદમ હેરિટેજ છે. આ તમે જોવો છો ભારતીય બેઠક રૂમ. હજી પણ બધી વિન્ટેજ વસ્તુઓ સાચવેલી છે, જોઈ શકો છો તમે. પેલેસની બેક સાઈડ આવી ગયા છીએ. ત્યાં પણ આખો સિટિંગ એરિયા છે, બહુ સરસ છે. આ છે ને બીજો રૂમ છે, પેલેસ રૂમ. અને અહીંયા છે ને કિંગ સાઇઝ બેડ છે. અહીંયા તમે રહ્યો એટલે તમને એકદમ રોયલ જ ફીલ આવે. આ હોટલની અંદર તમે જેટલું ફર્નિચર ને એ બધું જોયું છે ને, બધું એકદમ એન્ટિક છે. 1930 થી 40ની સાલની વચ્ચે બનેલું છે. એટલું જૂનું ઇન્ટિરિયર છે અને બધું હેરિટેજ છે.
રોયલ પેઇન્ટિંગ્સ છે અને ખાસ તો હેન્ડીક્રાફ્ટ્સની ઘણી બધી રોયલ આઇટમ છે અને બધી છે ને એ એકદમ વિન્ટેજ અને એકદમ હિસ્ટોરિકલ છે. અને ખાસ તો આ રૂમની મેઇન વાત એ છે કે એટલા બધા વિશાળ રૂમ છે, મોટા મોટા લાર્જ રૂમ છે, બાથરૂમ છે, ડાઇનિંગ એરિયા છે, સિટિંગ એરિયા છે, બધી વસ્તુ. આ પાછળ તમે જે જોવો છો ને એ મહારાજા સર ભગવતસિંહજીનો પ્રાઇવેટ રેલવે કોચ છે. ચાલો હું તમને એની ટૂર કરાવી દઉં. અહીંથી એન્ટર થવાનું. આપણે એન્ટર થઈ ગયા. આ છે એમનો પ્રાઇવેટ ડાઇનિંગ એરિયા, આ છે એમનો સિટિંગ એરિયા. જો હવે હું તમને બતાવું છું એમનો બેડરૂમ એરિયા. આ એમનો બેડરૂમ એરિયા છે, ખાસ જોઈ શકો છો તમે. આ રેલવે કોચમાં છે ને બધી સુવિધા છે અને સર ભગવતસિંહજી જ્યારે પણ બહારગામ જતા ત્યારે આ રેલવે કોચમાં આખું ફેમિલી સાથે જ હતા અને અહીંયા જ એમનું બધી સુવિધા ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો. આ પેન્ટ્રી એરિયા છે, જોઈ શકો છો તમે. વાસણ પણ હજી બધા જ વિન્ટેજ જૂના છે એમના. આ છે ને એમનો બીજો કોચ છે કે આમાં કિચન છે અને ખાસ તો બહારથી કોઈ મુલાકાતીઓને મળવા આવેલા હોય ને તો આ સિટિંગ એરિયામાં અહીંયા એ લોકો મીટિંગ કરતા. આ તમે જોઈ શકો છો કોચ આખો. તમે વિચાર તો કરો કે આ જગ્યાએ આ બેસીને બધા લોકો મીટિંગ્સ ને બધું કરતા સર મહારાજા ભગવતસિંહજી. તો અત્યારે આ વસ્તુ આપણે આને ફીલ કરીએ છીએ તો કેવી મજા આવે છે. ખાલી આપણે એની ફીલ લઈએ તો પણ આપણને મજા આવે છે. એ સમયમાં તો એ લોકો આ રીતે સફર કરતા અને પોતાની લાઈફસ્ટાઈલને જીવતા. જોઈ લો તમે. આ કિચન એરિયા છે. વાસણ ને બધું હજી એમને વિન્ટેજ જ છે, જોઈ લો. આપણે જશું જાપાનીઝ ગાર્ડનમાં. બહુ સરસ ડેવલપ કરેલું છે. પેરેડાઇઝ વેલી. શું કે કેવી મજા આવે છે? બહુ જ. મને તો પ્રાઇવેટ કોચ એટલો ગમ્યો. હા, અમને બેયને રેલવેનો પ્રાઇવેટ કોચ એટલો બધો ગમ્યો. હેરિટેજ હોટલ પણ સારી છે, બહુ સરસ છે અને બધું જો કે સારું છે કારણ કે બધું હિસ્ટોરિકલ છે, બધું હેરિટેજ છે. એટલે તમે જરૂર અહીં વિઝિટ કરો. ફર્સ્ટ ટાઈમ જોયું છે અહીંયા ગોંડલમાં. હા, ભૂમિએ ફર્સ્ટ ટાઈમ જોયું છે. આ છે આખું જાપાનીઝ ગાર્ડન. જોઈ શકો છો તમે કેટલું મસ્ત ગાર્ડન આખું મેન્ટેન કરેલું છે, બનાવેલું છે. લોકેશન તમે જુઓ, એકદમ ફોટોજેનિક લોકેશન છે. અહીંયા બધા લોકો પ્રી વેડિંગ શૂટ માટે પણ આવતા હોય છે અને મૂવી શૂટ માટે પણ આ પેલેસમાં આવતા હોય છે, આ ગાર્ડનમાં આવતા હોય છે. એટલે ખાસ આ જગ્યાની વિઝિટ કરવા જેવી છે. એટલી સરસ જગ્યા છે આ. આખું જાપાનીઝ ગાર્ડન છે. અહીંયા બધા કમળ ઉગાડેલા છે અને એટલું સરસ મેન્ટેન કરેલું છે ને કે ખાસ એના માટે અહીંયા ફોટોગ્રાફિક જગ્યા છે. એટલે અહીંયા આવો તો જરૂર ફોટોગ્રાફી કરજો અને પોતાની યાદો બનાવજો. એટલી સરસ જગ્યા છે. અહીંયા લોકો પ્રી વેડિંગ માટે બહુ આવે છે. જો કોઈ પ્રી વેડિંગ માટે જગ્યા જો ગોતતું હોય તો આ પેલેસ મેં તમને બતાવ્યું એ આ ગાર્ડન છે. આપણે જે રેલવે કોચ છે અહીંયા આજુબાજુમાં બધી જગ્યાએ પ્રી વેડિંગ શૂટ તમે કરી શકો છો. એના માટે અહીંયા આવવાનું છે અને ઓફિસમાં એમની પરમિશનને બધું લેવાનું છે. એ તમને ઓફિસમાં બધી વસ્તુ ઇન્ફોર્મેશન મળી જશે. હવે આપણે જઈએ છીએ વિન્ટેજ કાર મ્યુઝિયમમાં, બધી વિન્ટેજ કાર જોવા માટે. ચાલો આપણે આવી ગયા છીએ અહીંયા કાર મ્યુઝિયમમાં, ગોંડલનું રોયલ વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર કલેક્શન. આખું કલેક્શન છે અહીંયા. આ જેટલી તમે વિન્ટેજ કાર જુઓ છો એટલે આ ખાલી જોવા માટે નથી પણ આ ચાલુ કન્ડિશનમાં છે અને વેલ મેન્ટેન છે. જ્યાં જે આપણે વિન્ટેજ કારનું કાંઈ રેલી કે એવું હોય છે ને કાંઈ મ્યુઝિયમને એવું કાંઈ દેખાડવાનું હોય છે ત્યારે આ કારને ચલાવીને લઈ જવામાં આવે છે. જોઈ શકો છો તમે બધી કાર. હું તમને બધી કાર છે ને બતાવી આપું. કાર તમે જોવો છો ને આ કન્વર્ટેબલ કાર છે. આપણે જે અત્યારે જે સમયમાં જોઈ છે ઓટોમેટિક થઈ જાય છે, આ એ સમયની કાર છે. આ છે 1947 વખતની કાર છે, ત્રણેય કન્વર્ટેબલ. અહીંયા કાચ રાખીને તો રિફ્લેક્શન આવશે પણ તમને બતાવવાની ટ્રાય કરું છું. આ લિમોઝિન કાર છે કેડિલેકની.
માહિતી બધાને ખબર જ હશે, રોલ્સ રોયસ. તો તમે સિમ્બોલ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ રોલ્સ રોયસ કાર છે. બધી વિન્ટેજ કાર, પણ આ બધી છે ને ગ્લાસ સીસની પાછળ રાખેલી છે એટલે રિફ્લેક્શન આવશે, એટલે આ તમને હું દેખાડી નહીં શકું પ્રોપર. પણ તમે જ્યારે અહીંયા વિઝિટ કરવા આવશો ને ત્યારે તમે આરામથી બધી વસ્તુ જોઈ શકશો. કેમેરામાં તો નહીં દેખાય, પણ તમે જ્યારે તમે જોશો ને તો તમને ઇઝીલી દેખાઈ જશે. આ જો સ્પોર્ટ્સ કાર છે, દેખાશે નહીં, ટ્રાય કરું દેખાડવાની, જોઈ લો. કારનું કલેક્શન તો એટલું જોરદાર છે, જોકે મેં બી પહેલી વખત જ જોયું છે અહીંયા. હું બી ફર્સ્ટ ટાઈમ મેં પ્રોપર આખું મ્યુઝિયમ વિઝિટ કર્યું છે. હું આવતો હોઉં છું ઘણી વખત, કાંઈક કામથી આવતો હોય અથવા ફોટોગ્રાફી માટે આવતો હોય, પણ આજે પ્રોપર આ બધું મેં છે ને પહેલી વાર જોયું છે કાર મ્યુઝિયમની, અને ખરેખર એટલું મસ્ત છે ને, એકવાર જોવા જેવું કરી. પણ તમને જોવો એક મસ્ત ગાડી બતાવું, રેસિંગ કાર બતાવું મેઇનલી. આ ગાડી બહુ તમને ઓછી જોવા મળતી હશે બધી જગ્યાએ. આ ફોર્મ્યુલા 5000 1972ની સાલની યુએસએની છે કાર. આ રેસિંગ કાર છે, જોઈ શકો છો તમે. 1973 ચેન્નઈમાં 1972ની સાલમાં જે કાર રેસ થતી ત્યારે આ કારનો યુઝ કરતા. આ કારમાં રેસ કરેલી છે 1972-73ની સાલમાં. અહીંયા બધા ફોટોઝ બી રાખેલા છે મહારાજા સાહેબના. તો આ જેટલી કાર તમે જુઓ છો ને, આ એટલે પડેલી કાર નથી, આ ચાલુ કન્ડિશનમાં, વર્કિંગ કન્ડિશનમાં કાર છે, એટલે એટલી વેલ મેન્ટેન રાખવામાં આવે છે. તો આ બધી કાર તમે જોઈ શકો છો. ક્રુઝમાં એમાં જ વધારે પડતી જોઈ હશે, પણ તમે ગોંડલ આવશો એટલે ગોંડલ સ્ટેટ પાસે બધી કાર અવેલેબલ છે, તો બધી કાર જોઈ શકશો અહીંયા. એની ફીલ લઈ શકો તમે. જુઓ જુઓ છે ને, પણ એકથી એક અદ્ભુત કાર. આવી તો મેં પહેલી વાર જોઈ છે ગાડી, અને હું તમને ખાસ રેકમેન્ડ કરીશ કે તમે આ એકવાર જોવા જરૂર આવજો. આ ફોર્ડની કાર છે, જુઓ તમે, પહેલાંના સમયની 1950sની બધી છે કાર. આ જે તમે ફોટો જોવો છો ને, અને જે આ તમે કાર જોવો છો, એ આપણા રાજમાતા મહારાણી સાહેબ કુમુદકુમારી ઓફ ગોંડલ, આ એમના ફોટોસ છે અને એમની કાર છે. આ કારમાં એ જતા રેલીમાં ને એમાં બધે. ફાઇનલી વિન્ટેજ કલેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, આપણે જોઈ લીધું છે. હવે આપણે અહીંથી નીકળશું. આ જે હેરિટેજ હોટલમાં રોકાવા આવે છે એમના માટે આખો સ્વિમિંગ પુલ એરિયા છે, તમે જોઈ શકો છો. અહીંયા સિટિંગ એરિયા પણ છે, અહીંયા બેસીને તમે ચા પાણી પી શકો, સવારે અહીંયા મોર્નિંગમાં બાથ લઈ શકો સ્વિમિંગ પુલમાં. બહુ સરસ જગ્યા છે. એમના ચેન્જિંગ રૂમ આપેલા છે, તમે જોઈ શકો છો. સારું, ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી મારો વ્લોગ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. મેં બધી વસ્તુ તમને બતાવી દીધી છે. ઓર્ચાર્ડ પેલેસ છે, રોયલ આપણે મહારાજાનો રેલ કોચ છે, સ્વિમિંગ પુલ બતાવ્યો છે, કાર વિન્ટેજ મ્યુઝિયમ કલેક્શન તમને બતાવી દીધું છે, અને જાપાનીઝ ગાર્ડન બતાવી દીધું છે. તો હવે આ જગ્યાએ છે ને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. સારું, ચાલો હવે હું અહીંયા તમને ટાટા બાય બાય કહું છું, અને બીજા વ્લોગમાં જલ્દી મળીશ તમને. સારું, ચાલો, મહાદેવ.